રાજકોટના ખીરસરામાં આવેલા ઘેટિયા ગામના ગુરુકુળના સ્વામી પર મહિલાના દુષ્કર્મનો આરોપ મામલે પીડિતાનો આરોપ છે। ફરિયાદ નોંધાવા છતાં હજુ સુધી એક પણ આરોપી ન ઝડપાતા પોલીસની કાર્યવાહી પર સવાલ। ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ પર પીડિત મહિલાને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યાનો આરોપ। ગુરુકુળના ગેસ્ટ હાઉસમાં સ્વામીએ પીડિતા સાથે લગ્ન કરી દુષ્કર્મ આચર્યાનો પીડિતાનો દાવો। પીડિતાએ કહ્યું કે તેને સ્થાનિક પોલીસ પર શંકા હતી, એટલે જ તેણે રાજકોટ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અને એને સિંદૂર પૂર્યો, કંઠીને મંગલસૂત્ર ગણાવી અને 7 ફેરા ફરી અને સ્વામિનારાયણના આપણે સાનિધ્યમાં આપણે વચન આપું છું કે આજીવન હું તને નિભાવીશ અને આપણે સાથે મળીને ધર્મ કર્મના કાર્ય કરશું અને એવી જે મારા સારા વિચાર હતા એના જ ફાયદારૂપ વાતચીત કરી અને એના દુષ્કર્મના જે ઓલા ઇન્ટેન્શન હતા એને પૂરા પાડવા હતા। એમ કાર્યવાહી થાય એમાં જે કંઈ એમના આજે બળાત્કારીના આરોપી વિશે જે કંઈ સજા છે એ ઓછી કહેવાય। આ લોકોને એકવાર ફાંસીની માંગ કરો ને તો આ બધું અટકે।